કોઈ કર્મ ન બંધાય ધ્યાન રાખવું. કારણ કે આની અંદર અનંત સંસ્કારો પડેલા છે. નવરા બેઠા બેઠા કલ્પનાઓ થયા જ કરવાની. મેં હમણાં કીધું ને, કલ્પવૃક્ષ નીચે બેઠા છે, બોલે ઢોલિયાનો વિચાર કર્યો ને આ વિચાર કર્યો, છેલ્લે કે હું મરી જઈશ તો મરી ગયો. તો વિચારો ન કોઈ આવવા જોઈએ, કોઈ કર્મ ન બંધાવા જોઈએ. એ સાવધાની નામ સાધના છે. અને એની શરૂઆત માટે આપણને સંતો કહે છે કે અંદરથી નિવૃત્તિમાં કઈ વિચારો ન આવે એટલે આ સુમરણ બતાવ્યું. નામ જપ કરો, નામ જપ કરો, નામ જપ કરો, જેથી કરીને એક નામના જ વિચારો રહે. નામ જપ કરવું એ સંકલ્પ જ કહેવાય ને, શાંતપણું તો ન જ કહેવાય ને. પણ એ સારું છે ને, તો કેટલા બધા વિચારો આવ્યા કરે. એટલે છેલ્લે બધું મૂકી દેવાનું. અમે આપણા નાનદાસ બાપુ હતા ને, અમે બંને એક ગુરુના શિષ્ય છીએ અને કાકા દાદાના ભાઈ થઈ. એટલે અમે બી પૂજા કરતા ને, એટલે આવડી મોટી પેટી રાખું હું, અને એ પેટી રાખે. એ હું એમની જ નકલ કરતો. હવે પેટીની અંદર એક રામનો ફોટો હોય, પછી એક હનુમાનજીની મૂર્તિ રાખે, પછી એક શિવલિંગ રાખતા, અને તાંબાનો નાગ આવું આવું એમાં વચ્ચે શિવલિંગ હોય, પછી લાલ કપડું પાથરવાનું રાખે, પછી એક શાલિગ્રામ ભગવાન રાખતા. પછી સવારમાં બે જાય બધું કપડું પાથરી, શાલિગ્રામ ઉપર તો હજાર તો તુલસીના પાન ચડાવતા. એક મંત્ર રામ મંત્ર બોલે તુલસીનું પાન 10 વગાડતા પૂજા કરવામાં. હનુમાન ચાલીસા કરે, શિવલિંગના ઓમ નમઃ શિવાયના જપ કરે, પછી છેલ્લે રામનું ધ્યાન કરે. આ બધું ઘણું બધું કરતા. એમનું ન જોઈને હું કરતો. બહાર ગામ જોઈ તો આવડી મોટી પેટી હારે લઈને જવાની, હવારે ખોલીને બેસી જવાનું. પછી એમ કરતા 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 અધ્યાત્મ જ્ઞાન થયું. તો ગુરુ મહારાજ પાસે થોડુંક વધારે બેસવાનું થયું, એટલે કહ્યું કે આ કશું કંઈ જરૂર નથી, આ બધું છોડી દો અને તમારી અંદર જે સોહમ હંસો સોહમ ચાલે છે એમાં સુરતા પૂરવી દો. રામે તમારી અંદર છે, શિવે તમારી અંદર છે, અંદર એકાગ્ર થઈ જાય. આ તો મન ભટકે નહીં, એટલે શરૂઆતમાં બધી જરૂર છે. એમને સમજણ આવી ગઈ તો એ પછી કંઈ રાખતા નહીં, એકલા ધ્યાનમાં બેસતા. અને પછી નવરા પડે તો હાવ નવરા તો માળા કરતા. પણ મારે તો આ ટેવ હમણાં સુધી રહી, ઘણા ટાઈમ સુધી. પછી દાઢી બાપુ કાયમ કહેતા કે દુકાન ઘણી મોટી કરી છે, એમ કહેતા મને કે દુકાનમાં માલ જાજો. મને કહે ધીરે ધીરે આ ઓછો કરાય, મને એમ કહેતા. પણ જાતું નહોતું મગજમાંથી. હું તો ગણપતિની મૂર્તિ રાખું, પહેલાં ગણપતિની પૂજા કરું, પછી હનુમાનજીની પૂજા કરું, પછી શિવની કરું પૂજા. એ એટલું બધું કરતો. પછી પાછા ફરજિયાત થાળ ધરાવવાનો. ભગવાનની પૂજા કરી હોય તો ભગવાનને પ્રસાદ તો ધરાવવાનો. વળી પછી ખાંડની ડબ્બી હારે રાખતો. બધું ઘણું બધું કરતો. તો ધીરે 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 અત્યારે બધું નીકળી ગયું. એટલે આપણે આ મંદિર દર્શન કરવા જઈએ ને, એમાં તમે જુઓ નીચેનો ભાગ પહોળો છે, બહુ વિસ્તાર છે. આમ પછી એમ કરતાં 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 જેમ જેમ ઉપર જાય ને શિવાલય, એમ 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 આમ નાનું થતું જાય, સૂક્ષ્મ. પછી એમ કરતાં 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 હા ઉપર આવડું ઈંડું આવી જાય, અને એની કિંમત વધારે, ઉપરના શિખરની કિંમત. એટલે આ બધું સ્થૂળપણું છે આપણી પાસે. જે કંઈ છે ને એ બધું સ્થૂળપણું. ધીમે 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 સ્થૂળપણું નીકળી જાય અને સૂક્ષ્મપણું આવતું જાય. એમ કરતાં 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 છેલ્લે શિખર ઉપર એક તત્વ સિવાય કાંઈ નથી. તો એ એક ઈશારો છે આપણા માટે. એટલે છેલ્લે છે ને સ્મરણમાં આવી જવા. પછી ધીરે ધીરે આ બધું એક જગ્યાએ પડ્યું મૂકવાનું. મંદિર હોય ને એમ કબાટ જેમ, દીવો કે બધી હવાર કરી લેવાની, વાત પૂરી. પછી અંદરથી આપણે જેની હારે સુરતા લાગેલી છે એમાં લગાડી રાખો. આપણે ભક્તિ ગુપ્ત રહેશે ને તો તમારી ભક્તિ જાહેર થાય. જેટલા લોક સંપર્કમાં રહીને આવું બધું કરશો ને જાહેર, જેટલું જાહેર થાય ને એટલું ફળ ના મળે વહેલું, વિઘન જ આવે. એના કરતાં અંદરથી આપણે જે કરવાનું છે, બીજાને શું ખબર આપણે શું કરી રહ્યા છીએ.